પિથોરા દાદાનો વાર્ષિક મહોત્સવ તથા ત્રિદિવસીય નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. શ્રી પિથોરા ધામમાં દાતાઓના સહયોગથી એક અહીંયા મોટું અતિથિગૃહ બનાવવામાં આવી રહેલ છે, જેનું કામ પૂર્ણતાના આરે છે, જે ટૂંક સમયમાં એને કામ પૂરું કરવામાં આવશે. આ જગ્યા ઉપર જે દેશ પરદેશથી જે અન્ય રાજ્યોમાંથી જે યાત્રિકો આવે છે કે અહીંથી આવે છે, એની સગવડ માટે આ અતિથિગૃહનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ તારીખ 31/3ના રોજ દાદાની જગ્યા ઉપર પરમ પૂજ્ય શ્રી 1008 શ્રી ગુરુ ગોરખનાથજી અને પીરશ્રીઓ અને સંતશ્રીઓના વરદ હસ્તે અહીંયા સખી દાતાઓના સહયોગથી ચબૂતરાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જી બાપુ, દર વર્ષે પિથોરા પીર ખાતે મેળો યોજાય છે, તો આ વખતે ત્રિદિવસીય કાર્યક્રમ છે. શું રૂપરેખા છે કાર્યક્રમની, સમગ્ર કાર્યક્રમ? અહીંયા પિથોરા ધામ ભુજ મધ્યે શ્રી પિથોરા પીરનો વાર્ષિક મેળો દર ચૈત્ર સુદ બીજના યોજાય છે. આ વખતે ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવેલ છે, જેમાં દેવલ માતાજી, બુટ ભવાની માતાજી, સચિયાઈ માતાજી, હરસદી માતાજી અને અંબાજી માતાજીના મંદિરો બનાવવામાં આવેલ છે, જેની 29, 30 અને 31ના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આજથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે. પીર શ્રી સોભાળસિંહના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમનું આજે શુભારંભ કરેલ છે. આ 3 દિવસના કાર્યક્રમમાં અહીંયા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આવતીકાલે સાંજના 5 વાગે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. રાતના દેશી આરાધીવાણી રાખવામાં આવેલ છે. તેમજ 31ના દાદાનો વાર્ષિક તિથિ હોય સવારના 10 વાગે શ્રી 1008 ગુરુ ગોરખનાથજી ખ્યાલા મઠ રાજસ્થાન જેસલમેરથી જે પધારનાર છે 10 વાગે, જેની શોભાયાત્રા કાઢવામાં આવશે. એ શોભાયાત્રામાં અન્ય પીરશ્રી મહંતશ્રીઓ જોડાશે અને આ દાદાને માનનારો 18 આલમનો વર્ગ પીરશ્રી પિથોરાજીને માનતો હોય આ 3 દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે અને આ ધામધૂમથી આ કાર્યક્રમ ઉજવવામાં આવશે. અહીંયા મુખ્ય સખી દાતાઓના મદદથી આ મંદિરોની બાંધવામાં આવેલ છે. તેમજ 3 દિવસનો મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ઉજવાય તે માટે શ્રી પિથોરા પીર મંદિર ટ્રસ્ટ, બેડા સમિતિ તેમજ સમાજના સેવકગણો તરફથી ખૂબ મહેનત કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવશે. જી બાપુ, વાત કરીએ તો પિથોરા પીર દાદાને 18 આલમ તમે જેમ કીધું માને છે, તો કચ્છ, ગુજરાત અને ક્યાંથી આપણા ભાવિક ભક્તો પધારવાના છે? ખાસ કરીને મૂળ શ્રી પીર શ્રી પિથોરાજીનું સ્થાનક પાકિસ્તાન સિંધમાં અકરી ગામે આવેલું છે. ત્યારબાદ 1785થી આ જગ્યાએ દાદાની જગ્યાએથી ધૂણો જગાવવામાં આવેલ હતો અને ત્યારથી આ જગ્યા ઉપર દીવા અગરબત્તી ધૂમ પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ દાદાનું અહીંયા ભવ્ય મંદિરો બનાવવામાં આવેલ હતા, જે પ્રથમ પ્રતિષ્ઠા 1998માં કરવામાં આવેલ હતી, જે ભૂકંપના કારણે નષ્ટ થયેલ હતી અને વળી ફરીથી 2014માં ભવ્ય મંદિર બનાવીને આ જગ્યાનો વિકાસ કરવામાં આવેલ છે. અને આ કાર્યક્રમમાં જો ભારતની વાત કરીએ તો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ, આંધ્રપ્રદેશ તેમજ દિલ્હી સાહેબ વિવિધ રાજ્યોમાં દાદાને માનનારો વર્ગ રહે છે, જે આ કાર્યક્રમમાં હાજરી આપે. નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ જગ્યાનો ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે. અત્યારે સારો એવો વિકાસ થયેલ છે, તો સખી દાતાઓ જે અન્ય 18 આલમના સેવકોના સહયોગથી આ જગ્યાનો ધામધૂમથી વાર્ષિક મહોત્સવ ઉજવાય છે અને એનો વિકાસ થાય તે રીતે બધા દિશા સૂચક રીતે આગળ વધી રહ્યા છે. શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર. અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી, ઓર્ગેનિક તેમજ લાલ ગુલાબી પૂંઠડાવાળું 12 મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે. લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે. વહેલી તકે ખરીદી લ્યો. અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે. અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી, અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે. કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ, 40 વર્ષનો અનુભવ. મોબાઈલ નંબર 9879122352. અક્ષય કે ચૌહાણ, 8141387950. વિરાણી રોડ, નખત્રાણા.